મહાદેવર કપિલ પંડ્યા સર્વિસ સ્માઇલ NGO માંથી આજે પ્રદોષ છે. કુદરતનો બહુ જ સરસ દિવસ છે. મહાદેવજીનો અતિ પ્રિય દિવસ છે. આજે ફરી પાછા આપણે એક એવા પરિવારની મુલાકાતે આવ્યા છીએ કે જેમના હસબન્ડ છે એ કેન્સરગ્રસ્ત હતા. 14 વર્ષ પહેલા છે એ એક્સપાયર થઈ ગયા. બેનને છે એ 5 દીકરીઓ છે. ઘરમાં કોઈ જેન્ટ્સ નથી અને કુદરતનો જે કહેર છે કે એમને જે દીકરી છે એ દીકરીને પણ કેન્સર આવ્યું છે. તો આજે મેઘનાબેન દવે પરિવાર તરફથી આજે અનાજ કરિયાણાની કીટ અર્પણ કરવા અમે આવ્યા છીએ અને અમે આપ સૌ લોકોને વિનંતી કરી રહ્યા છીએ કે આજે બેન છે એમના અમે ભાઈ બનીને આવ્યા છીએ. એમના જે મમ્મી છે આજે અમે એમના દીકરા બનીને આવ્યા છીએ. તો અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે ભાઈ આપ લોકો પણ છે એ આવા પરિવારની છે એ મદદ કરશો તો ક્યાંક ને ક્યાંક કુદરત છે એ આપની પણ સામું જોશે અને પુણ્ય કાર્યમાં સહભાગી બનવા માટે અમે આપ સૌને વિનંતી કરી રહ્યા છીએ કે આવા પરિવારની આપ જરૂરથી મદદ કરશો. આપની આસપાસ પણ અન્ય કોઈ આવા પરિવાર રહેતા હોય તો એમની પણ ચોક્કસથી મદદ કરશો. સમાજમાં ઘણા એવા વૃદ્ધો છે જેઓ જીવનના અંતિમ પડાવમાં એકલતા અને આર્થિક તંગી સાથે સંઘર્ષ કરી રહ્યા છે. સંતાનો ન હોય અથવા પરિવારથી દૂર રહેતા આવા વૃદ્ધો માટે રોજિંદુ જીવન જીવવું પણ મુશ્કેલી બની ગયું છે. ત્યારે કેટલાક સેવાભાવી લોકો આવી પરિસ્થિતિમાં તેમના મદદ માટે આગળ આવે છે અને માનવતા જીવંત રાખે છે. રાજકોટમાં પણ એક એવું જૂથ કાર્યરત છે જે માત્ર બાળકો માટે નહીં પરંતુ નિરાધાર વૃદ્ધો માટે પણ સેવા આપી રહ્યું છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. જ્યારે અમે છે બાળકો માટે તો અમે સેવા કાર્ય કરી જ છીએ, પણ અમારી ટીમને જે વિચાર આવ્યો કે ભાઈ 70 વર્ષથી ઉપરના જે માજી છે અથવા દાદા છે, જો એ એકલા હોય, નિસંતાન હોય તો એ લોકો છે એ ઘરકામ કરી શકતા નથી અથવા કોઈ પણ પ્રકારના કાર્ય કરવા સક્ષમ હોતા નથી. તો એ લોકો પોતાનું ગુજરાન છે કેવી રીતે ચલાવતા હશે. આ ઉપરથી અમારી ટીમ છે આખી સર્વેમાં ગઈ. જેવા વૃદ્ધો છે કે જે 70 વર્ષથી ઉપરના છે અને નિસંતાન હોય ને એકલા રહેતા હોય, ભાડે રહેતા હોય, અને જયારે અમે સર્વે કર્યો ત્યારે અમને ખબર પડી કે ભાઈ 70 વર્ષથી ઉપરના જે માજી છે એ માજી ઘરકામ કરવા જાય છે અને 300 રૂપિયા છે એ એમને ઘરકામ કરવાના વાસણ ઉટકવાના બદલામાં મળે છે. તો આજના સમયમાં છે, આ મોંઘવારીના સમયમાં છે, આપણે સમજી શકાય કે ભાઈ 70 વર્ષથી ઉપરના માજી જો ઘરકામ કરવા જતા હોય ને જો 300 રૂપિયા મળતા હોય તો એ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવી શકે. આ ઉપરથી અમારી ટીમે નક્કી કર્યું કે ભાઈ આવા જેટલા વૃદ્ધો છે કે જે એકલા રહે છે, એમના પરિવારમાં આગળ પાછળ કોઈ નથી, એવા લોકોને છે એ આપણે દર મહિને છે એ રાશન કીટ છે પહોંચાડવી. આ રાશન કીટની અંદર છે એ અમારે કરિયાણાની તમામ વસ્તુઓ, સાબુથી લઈ, લોટથી લઈ, પૌવાથી લઈને તમામ વસ્તુ છે એ અમે પ્રોવાઈડ કરીએ છીએ. 35 જેટલી વસ્તુ છે અમે પ્રોવાઈડ કરીએ છીએ અને આ 2 મહિના ચાલે એટલી રાશન કીટ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અત્યાર સુધી અમે લગભગ 45 પરિવાર સુધી પહોંચી ગયા છીએ અને અમારા જે આંગણવાડીના બહેનો છે, જે આશા વર્કરો છે, અમારી જે ટીમ છે એ બધા જ અમને એવા કોઈ પરિવાર હોય તો તરત જ અમારું ધ્યાન દોરે છે અને પછી અમારી જે ટીમ છે એ પાછી સર્વેમાં જાય છે અને એ સર્વેમાં અમે એક ફોર્મ રાખ્યું છે. એ જો ફોર્મમાં છે એ અમને યોગ્ય લાગે તો અમે એ પરિવાર સુધી પહોંચીએ છીએ.